હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 20 લોકસભાની ચૂંટણી માટે સાવલી વહીવટીતંત્રની તૈયારીઓ પૂર્ણ। લોકસભાની સામાન્ય ચૂંટણી માટે વડોદરા સંસદીય વિસ્તારમાં સાવલી સેવા સદન ખાતે 23 રૂટ પર ચૂંટણી કર્મીઓ વીવીપેટ અને ઈવીએમ અને સાહિત્ય સામગ્રી પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે સાવલીની તો 135 વિધાનસભા મત વિસ્તારમાં બૂથ 263 બૂથ પર 2,34,047 જેમાં 1,18,744 પુરુષ જ્યારે 1,15,323 સ્ત્રી અને 7 મતદાર 197 લોકેશન પર મતદાન થવાનું છે, જેની તૈયારીઓ કરી તાલુકા સેવા સદન ખાતેથી દરેક બૂથ પર નિમાયેલા કર્મચારીઓ પોતાના વીવીપેટ ઈવીએમ સહિત સામગ્રી મેળવી વહીવટીતંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાના ભાગરૂપે ભોજન ગ્રહણ કરી પોતપોતાના રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે બસમાં રવાના થયા છે। સાવલી સેવા સદન ખાતે ચૂંટણીલક્ષી કામગીરીની જનરલ ઓબ્ઝર્વર્સ જે.એ. જગદીશ એ વ્યવસ્થા સ્થળની અચાનક મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું। મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓના જણાવ્યા અનુસાર મતદાન માટે રવાના કરાયેલા કર્મીઓ આવતીકાલે મતદાન પૂર્ણ થતાં મોડી સાંજે પરત આવતા ઈવીએમ અને વીવીપેટ એકત્રિત કરી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા પોલિટેકનિક ખાતે જ્યાં મત ગણતરી થવાની હોય ત્યાં ખસેડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। આજરોજ 135 સાવલી વિધાનસભા મત વિસ્તારમાં 20 વડોદરા લોકસભા મત વિસ્તારની ચૂંટણીના આગલા દિવસે ઈવીએમ ડિસ્પેચિંગ કરવામાં આવ્યું છે। અહીંયા આગળ જે કોઈ પોલિંગ સ્ટાફ જે છે, ઝોનલ ઓફિસર્સ છે, પોલીસનો સ્ટાફ છે, માઇક્રો ઓબ્ઝર્વર્સ છે, તમામને ચૂંટણી સાહિત્ય, ઈવીએમ, સ્ટેશનરી, રિપોર્ટ્સ એ બધા તમામ સામગ્રી આપી અત્રેથી રવાના કરવામાં આવેલ છે। આવતીકાલે વહેલી સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને મતદાન થયા બાદ ઈવીએમ અને અન્ય રિપોર્ટ્સ પોલિંગ ટીમ અત્રે લઈ અને અહીંયા આ સાવલીના મામલતદાર કચેરી ખાતે રિસીવિંગ થવાનું છે અને જે મત પડેલા ઈવીએમ છે એ બધા પોલિટેકનિક સયાજીગંજ વડોદરા ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવનાર છે। એની મતગણતરીના દિવસે થઈ અને પરિણામ જાહેર થનાર છે। આજરોજ જે કોઈ પ્રક્રિયા થઈ એ ઘણી શાંતિપૂર્ણ અને સારી રીતે થઈ છે અને અમે સૌ મતદારોને અપીલ કરીએ છીએ કે આવતીકાલે સવારે અચૂક જઈ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। જય હિન્દ, જય ભારત।